વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 11 એની અંદર આપણે 11.2 સ્વાધ્યાય જોતા હતા. 3 દાખલા સુધી જોયેલું. હવે આપણે ચોથા દાખલાથી ગણતરી શરૂ કરીશું. દાખલા નંબર 4 એની જો રકમ જોઈએ તો આ પ્રમાણે છે. ચોથો દાખલો, બિંદુ 1, 2, 3 માંથી પસાર થતી અને સદિશ (3i + 2j - 2k) 3i + 2j - 2k ને સમાંતર રેખાનું સમીકરણ મેળવો. હવે અહીંયા આગળ વાત કરીએ તો રેખા જે છે એક બિંદુમાંથી પસાર થાય છે. જે બિંદુમાંથી પસાર થાય છે એ આપણે એ છે, બરાબર છે. તો રેખા L એ બિંદુ a બાર = 1 2 3 માંથી પસાર થાય છે. હવે એની દિશા જે છે એ રેખા આને સમાંતર છે સદિશને, એટલે આ એની દિશા થશે. રેખાની દિશા આપણે સૈદ્ધાંતિક રીતે બી દાખલા તરીકે લઈએ તો બી બરાબર 3i + 2j - 2k થશે. આપણને બિંદુ આપેલું છે, રેખાની દિશા આપી છે, તો રેખાનું સદિશ સમીકરણ R = a + λb. R = a + λb. તો R જે છે એ આપણો રેખા પરના બધા બિંદુનો સદિશ છે. એ આપણને 1 2 3 આપ્યો છે, એટલે 1i + 2j + 3k + λ * સદિશ b એટલે 3i + 2j - 2k. આ માગેલ રેખાનું સદિશ સમીકરણ થશે. આ તો આપણો દાખલા નંબર 4. હવે આપણે દાખલા નંબર 5 વિશે વાત કરીશું. તો પાંચમા દાખલાની રકમ આ પ્રમાણે છે કે જેનો સ્થાન સદિશ 2i - j + 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી અને i + 2j - k દિશાવાળી રેખાનું સદિશ સમીકરણ અને કાર્ટેશિયન સ્વરૂપ બંને મેળવવાનું છે. તો અહીંયા આગળ પાંચમા દાખલાની અંદર એવું કીધું છે કે જેનો સ્થાન સદિશ જેનો સ્થાન સદિશ 2i - j + 4k જેનો સ્થાન સદિશ 2i - j + 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી તથા i + 2j - k દિશાવાળી i + 2j - k દિશાવાળી રેખાનું સદિશ અને કાર્ટેશિયન બંને સમીકરણ મેળવવાના છે. હવે રેખા એક બિંદુ એ માંથી પસાર થાય છે, એટલે કે રેખા L એ a બાર સદિશ જે છે 2i - j + 4k માંથી પસાર થાય છે. હવે રેખાની દિશા
દિશાને આપણે બી કહીશું, બી સદીશ. તો રેખાની દિશા પણ આપેલી છે, એક આઈ એટલે કે આઈ પ્લસ 2j માઇનસ કે છે. હવે બિંદુ મળી ગયું, દિશા મળી ગઈ, તો રેખાનું સદિશ સમીકરણ તરત વિચારી શકાય. તો રેખાનું સદિશ સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમ્બડા બી. હવે અહીંયા આગળ જોઈએ તો r સદિશ બરાબર a એટલે આપણને આપેલું છે, તો કે 2i માઇનસ j પ્લસ 4k પ્લસ લેમ્બડા ઇન્ટુ બી સદિશ i પ્લસ 2j માઇનસ કે. આ જે મળ્યું એ રેખાનું સદિશ સમીકરણ છે. હવે આપણે એનું કાર્ટેશિયન સ્વરૂપ મેળવીશું. જે સદિશ સમીકરણ આવ્યું એને આપણે જોઈ લઈએ. તો સદિશ r ઇઝ ઇક્વલ ટુ 2i માઇનસ j પ્લસ 4k પ્લસ લેમ્બડા ઇન્ટુ i પ્લસ 2j માઇનસ કે આ છે. બરાબર. હવે આપણે r સદિશ બરાબર એક્સ વાય ઝેડ લઈએ છીએ. એટલે હવે r સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ વાય ઝેડ એટલે એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે લેતા. તો r સદિશ એટલે એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે ઇઝ ઇક્વલ ટુ 2i પ્લસ લેમ્બડા આઈ એટલે 2 પ્લસ લેમ્બડા આઈ. એ જ રીતના માઇનસ જે પ્લસ 2 લેમ્બડા, એમાંથી જે કોમન કાઢીએ તો -1 પ્લસ 2 લેમ્બડા જે. અને એ જ રીતના 4k માઇનસ લેમ્બડા કે એટલે 4 માઇનસ લેમ્બડા કે ઘટક. હવે આને કમ્પેર કરીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ લેમ્બડા, વાય ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ 2 લેમ્બડા અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ લેમ્બડા થશે. માટે એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1 થશે, 1 લેમ્બડા. વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા થશે અને ઝેડ -4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્બડા થશે. હવે આપણે બધા લેમ્બડા બનાવીને સરખાવવાના છે. તો એક્સ -2 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, વાય પ્લસ 1 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા અને ઝેડ -4 અપોન -1 ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. માટે એક્સ -2 અપોન 1 ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 1 અપોન 2 ઇઝ ઇક્વલ ટુ ઝેડ -4 અપોન -1, જે રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ છે. બોલો ખ્યાલ આવશે? તો આ હતો આપણો દાખલા નંબર 5. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 6 વિશે. તો છઠ્ઠા દાખલાની અંદર એવું કીધું છે કે કોઈ એક બિંદુમાંથી પસાર થાય છે અને રેખાને સમાંતર એવી રેખાનું કાર્ટેશિયન સ્વરૂપ મેળવવાનું છે. તો દાખલા નંબર 6 ની રકમ લખું છું. તો બિંદુ -2 4 -5 માંથી પસાર થતી -2 4 -5 માંથી પસાર થતી અને રેખા, કઈ રેખા? તો ભાઈ x પ્લસ 3 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ y -4 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ z પ્લસ 8 અપોન 6. આને સમાંતર રેખાનું કાર્ટેશિયન સમીકરણ મેળવો.
હવે અહીંયા આગળ વાત કરીએ તો એક્સ જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુના યામ હું x1 y1 z1 લઈ લઉં છું. એટલે કે રેખા L એ x1 y1 z1 બરાબર -2 4 -5 માંથી પસાર થાય છે. પહેલી વાત પૂરી થઈ, બરાબર છે કે રેખા આ બિંદુમાંથી પસાર થાય છે અને રેખાની જે દિશા છે એ એને સમાંતર રેખાની દિશા બંને સમાન થાય એટલે આપેલી રેખાની દિશા અને માગેલી રેખાની દિશા બંને સરખી હોય એટલે રેખા L ની દિશા એના ઘટકોને આપણે A B C કહીએ તો એ થશે 3 5 6. એટલે રેખા પરનું બિંદુ આપી દીધું છે, રેખાની દિશા પણ આપી દીધી છે. તો રેખાનું કાર્ટેશિય સમીકરણ જો તમે જુઓ તો થશે x - x1 અપોન દિશાનો ઘટક A, y - y1 અપોન દિશાનો ઘટક B, z - z1 અપોન દિશાનો ઘટક C. હવે અહીંયા આગળ આપણે થોડુંક સરળ રૂપ આપીએ. આપણે જે દિશાનું સમીકરણ રેખાનું કાર્ટેશિય સમીકરણ જે લખ્યું હતું એ ફરીથી લખી દઈએ તો x - x1 અપોન A ઇઝ ઇક્વલ ટુ y - y1 અપોન B ઇઝ ઇક્વલ ટુ z - z1 અપોન C. માટે x - x1 ની કિંમત કેટલી લીધી તો કે -2 અપોન A કેટલો હતો કે 3 ઇઝ ઇક્વલ ટુ y - y1 એટલે 4 હતા અને B જોઈએ તો B હતો 5 y - y1 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ z - z1 હતા -5 અને C જે છે એની કિંમત હતી 6. માટે x + 2 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ y - 4 અપોન 5 ઇઝ ઇક્વલ ટુ z + 5 અપોન 6 જે રેખાના સમીકરણનું કાર્ટેશિય સ્વરૂપ છે. તો આ હતો આપણો દાખલા નંબર 6. તો છઠ્ઠો દાખલો પણ સમજણ પડી હશે. હવે આપણે 7મા દાખલા વિશે વાત કરીશું. 7મા દાખલામાં એવું કીધું છે કે રેખાનું કાર્ટેશિય સમીકરણ આપેલું છે અને એના ઉપરથી એનું સદિશ સ્વરૂપ મેળવવાનું છે. તો જોઈએ દાખલા નંબર 7 રેખાનું કાર્ટેશિય સમીકરણ આપણને આપ્યું છે x - 5 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 4 અપોન 7 ઇઝ ઇક્વલ ટુ z - 6 અપોન 2. તો રેખાનું સદિશ સ્વરૂપ સમીકરણ મેળવો એટલે કે સદિશ સમીકરણ મેળવો. હવે જુઓ, રેખાનું સદિશ સમીકરણ મેળવવા માટે બે વસ્તુની જરૂર પડતી હોય છે. એક તો રેખાની દિશા અને બીજું રેખા પરનું કોઈ એક બિંદુ. જો બે વસ્તુ મળી જાય, બિંદુ A બાર મળી જાય અને દિશા B બાર સદિશ મળી જતો હોય તો આપણે r ઇઝ ઇક્વલ ટુ A પ્લસ લેમડા B આ જે છે એનું સદિશ સ્વરૂપનું સમીકરણ થતું હોય છે. એટલે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે આ જે કાર્ટેશિય સ્વરૂપનું સમીકરણ આપેલું છે એને વિચારીએ તો x - 5 અપોન 3 ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 4 અપોન 7 ઇઝ ઇક્વલ ટુ z - 6 અપોન 2. તો આને પેલા કાર્ટેશિય સ્વરૂપના સમીકરણની સાથે મેચ કરવા માટે વિચારીએ તો x - x1 અપોન a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 એટલે પ્લસ 4 છે ને એનું માઇનસ ગુણ્યા માઇનસ કરવું પડશે અપોન 7 ઇઝ ઇક્વલ ટુ z - 6 અપોન 2. આ સમીકરણને x - x1 અપોન a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન b ઇઝ ઇક્વલ ટુ z - z1 અપોન c સાથે સરખાવતા. તો શું થશે ભાઈ? તો ભાઈ x1
ઇઝ ઇક્વલ ટુ માઇનસ છે એટલે 5, y1 ઇઝ ઇક્વલ ટુ -4 અને z1 ઇઝ ઇક્વલ ટુ 6. એ જ રીતના a ઇઝ ઇક્વલ ટુ થશે 3, b ઇઝ ઇક્વલ ટુ થશે 7 અને c ઇઝ ઇક્વલ ટુ થશે 2. હવે સદિશ સમીકરણ, તો સદિશ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમ્બડા બી. હવે અહીંયા આગળ a એટલે રેખા પરનું બિંદુ જે x1 y1 z1 હતું, તો 5i - 4j પ્લસ 6k પ્લસ લેમ્બડા ઇન્ટુ બી સદિશ છે 3i પ્લસ 7j પ્લસ 2k. તો આ જે મળ્યું આપણને એ રેખાનું સદિશ સ્વરૂપ સમીકરણ મળે છે એમ કહી શકાય છે. તો રેખાનું સદિશ સમીકરણ થશે 5i - 4j પ્લસ 6k પ્લસ લેમ્બડા ઇન્ટુ 3i પ્લસ 7j પ્લસ 2k થશે. આ હતો આપણો દાખલા નંબર 7. હવે આપણે 8મો દાખલો જોઈએ. તો ઉગમ બિંદુ અને દાખલા નંબર 8ની વાત કરું તો 8મો દાખલો આ પ્રમાણે છે. ઉગમ બિંદુ અને બીજું બિંદુ આપેલું છે 5 - 2 3 માંથી પસાર થતી રેખાનો સદિશ તથા કાર્ટેશિય સમીકરણ મેળવો. હવે ઉગમ બિંદુથી પસાર થાય છે એટલે એક બિંદુ 0 0 0 છે રેખાનું, એટલે આપણે રેખા a બાર ઇઝ ઇક્વલ ટુ 0 0 0 માંથી પસાર થાય છે. હવે રેખા ઉપર બીજું પણ એક બિંદુ આપેલું છે 5 - 2 3. તો આ જે થશે એ રેખાની દિશા થશે. તો રેખાની દિશા સદિશ બી વિચારીએ તો આ સ્થાન સદિશ ઓછા આ સ્થાન સદિશ એટલે 5 - 2 3 થશે ને. જુઓ આ છે રેખાની દિશા, તો આ બિંદુનો સ્થાન સદિશ ઓછા આ બિંદુનો સ્થાન સદિશ ઓછા 0 0 0. તો 5 - 2 3 આ આપણને રેખાની દિશા મળી અને આ રેખાનું બિંદુ મળ્યું. બિંદુ અને દિશા બે મળી જાય એટલે આપણે સદિશ સમીકરણ વિચારવું હોય તો વિચારી શકીએ છીએ. તો સદિશ સમીકરણ r ઇઝ ઇક્વલ ટુ a પ્લસ લેમ્બડા બી. a એટલે 0i પ્લસ 0j પ્લસ 0k પ્લસ લેમ્બડા ઇન્ટુ 5i માઇનસ 2j પ્લસ 3k સદિશ r બરાબર. આ થયું રેખાનું સદિશ સ્વરૂપ સમીકરણ. હવે અહીંયા આગળ તમે 0i પ્લસ 0j પ્લસ 0k એવોઇડ કરી દેશો, કાઢી નાખશો તો પણ તમારે ચાલશે. r ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ 5i માઇનસ 2j પ્લસ 3k આમ વિચારી શકાશે. હવે રેખાનું કાર્ટેશિય સમીકરણ તો છે x માઇનસ x1 અપોન a ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન b ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન c. હવે x1 y1 z1 એ રેખા પરનું બિંદુ છે તો એ તો 0 0 0 લઈ શકીએ છીએ આપણે. તો માટે x ઓછા 0 અપોન a એટલે દિશા તો 5 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 0 અપોન દિશાનો બીજો ઘટક માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ 0 ત્રીજો ઘટક છે 3 માટે x અપોન 5 ઇઝ ઇક્વલ ટુ y અપોન માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ z અપોન 3 જે રેખાનું કાર્ટેશિય
સમીકરણ દર્શાવે છે. તો આ હતો આપણો દાખલા નંબર 8. આટલા દાખલા તાસમાં જોઈએ છીએ. આગળના તાસની અંદર બીજા દાખલાઓ જોઈશું.